જામનગરમાં સંકટ ટેકરી વિસ્તારમાં રહેતા એક દલિત યુવાન પર તેના પિતરાઈ ભાઈએ છરીના 4 જેટલા ઘા ઝીકી દેતા હત્યા નિપજાવી હોવાનો મામલો સામે આવતા ભારે ચકચાર મચી. આરોપીની પત્નીને મૃતક યુવાન 8 મહિના પહેલા નસાડી ગયો હોવાનું અને પોતાના જ ઘરમાં બેસાડી હોવાથી તેનો બદલો વાળવા માટે આ હત્યા નિપજાવી હોવાનું પોલીસમાં જાહેર થયું. પોલીસે મૃતકના પિતાની ફરિયાદના આધારે આરોપી સામે ગુનો નોંધી તેની અટકાયતમાં લીધો. પ્રાપ્ત માહિતી અનુસાર જામનગરમાં સંકટ ટેકરી વિસ્તારમાં રહેતા જીતેન્દ્ર ઉર્ફ જયલો જગદીશભાઈ ચાવડા નામના 28 વર્ષના યુવાન પર દિગ્વિજય પ્લોટ સહી નંબર 54માં રહેતા તેના જ પિતરાઈ ભાઈ દિલીપ રમેશભાઈ ચાવડાએ છરીના ઘા ઝીકી તેની હત્યા નિપજાવી હતી. મૃતક યુવાન પોતાના એક્ટિવા સ્કૂટર ઉપર જઈ રહ્યો હતો તે દરમિયાન આરોપીઓ રસ્તામાં રોકીને તેના પર હુમલો કર્યો હતો. યુવાન લોહીલુહાણ થઈને ત્યાં જ ઢળી પડ્યો હતો. આ ઘટનાની જાણ થતાં જ મોટી સંખ્યામાં આસપાસના લોકો એકત્ર થઈ ગયા હતા. ઘટના શું થઈ હતી? અમે જતા હતા, હું પ્રેગ્નેન્ટ છું. અમે જતા હતા મમતા દિવસના અમે ભટકાઈ ગયો અને એને કે પાછી વાર તારી ગાડી એટલે પાછી વાયરી અને ઊભો રાખી ચર્યું નાખો. તમારે કેટલા જણા હતા? એ 2 જણા હતા, રમેશભાઈ ચૌહાણ અને એના ભેગો કોઈક બીજો હતો. હું ન ઓળખતી એને. એના ઘરના છે ને? એના વાઈફ છે. હા, એના ભાઈ છો તમે? હા, એના ભાઈ છે ને વાઈફ એના ભેગા જ હતા. કેટલા જણા હતા? એ ને એના 2 જણા હતા.